સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી અમદાવાદ હાઈવે પરથી એક વ્યક્તિની બિનવારસી હાલતમાં લાશ મળી આવી હોવાનું સામે આવ્યું। આ બાબતે વાત કરવામાં આવે તો લીંબડી અમદાવાદ હાઈવે પર આવેલ કટારિયા અને જાખળ વચ્ચે રોડની બાજુમાં આવેલ નાળીમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો। ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે આવી મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો। તપાસ કરતા માલુમ પડ્યું હતું કે આ મૃતકનું નામ વિકાસભાઈ વિનુભાઈ દેથલિયા હતું કે જેઓ અમરેલીના લાઠી ગામના હતા કે જે મોરબીથી સુરત જવા રવાના થયા હતા। 2 દિવસ પછી તેઓની લાશ કટારિયા અને જાખળ વચ્ચેથી મળી આવી હતી। ત્યારે આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે। પરમાર અરુણભાઈ મોહનભાઈ, હું તમારી તકલીફ છે અહીંયા આગળ? તકલીફમાં સાહેબ લગભગ રાજા સાહેબ વખતથી ટીબી હોસ્પિટલ બની તારની ગટર બની થી પછી અહીંયા કાંઈ ગટર બની નથી અને ગટર ધૂળમાં આવી જાય પાકી નથી એમ ને? અને જૂની વંડી રહી એની હોરું પાણી આ બધું આ સાહેબે વિડીયો ઉતારે જોઈ લો। એ વિડીયોમાં જે ગંદકીનું પાણી મચ્છર એટલા થાય અને આયા ને આયા 4 કેસ તો ડેન્ગ્યુના બની ગયેલા। એમાં 2 જણા ડેન્ગ્યુ કેસ બની ગયા, ઘર વેચીને સુરનગરવા જતા રહ્યા। તકલીફ તો માંગણી શું છે અત્યારે? અમારી માંગણી આ ગટર કરવાની। કલ્પેશ વાડેર સાથે CN24 ન્યૂઝ સુરેન્દ્રનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।